તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી હોટલ અથવા તો રેસ્ટોરન્ટના પુલાવ અને ફ્રાઈડ રાઈસને ટક્કર આપે તેવા ઓછી મહેનતમાં બનતા સુપર ટેસ્ટી મસાલા રાઈસની રેસિપી। તો સૌ પ્રથમ આપણે વેજીટેબલ્સને કટ કરી લઈશું। તો અહીંયા વેજીટેબલ્સમાં માત્ર મેં ડુંગળી, ટમેટા અને કેપ્સિકમને લઈ લીધા છે। તેને આપણે ફાઈન ચોપ કરી લેવાના છે। જ્યારે પણ બપોરે ભાત વધે ત્યારે સાંજે મનમાં એક જ વિચાર આવતો હોય છે કે આમાંથી ઓછી મહેનતમાં ઝટપટ સુપર ટેસ્ટી બને તેવું શું બનાવીએ। તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે તેના માટે મસાલા રાઈસ બનાવી અને જરૂરથી એક વખત ટ્રાય કરજો। મારી ગેરંટી છે ભાત વધશે નહીં ને તો પણ તમે એક્સ્ટ્રા ભાતને બાફી અને આ રેસીપીને બનાવશો। વેજીટેબલ્સ ચોપ થઈ ગયા છે। હવે આપણે કડાઈની અંદર તેલને ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરી દઈશું અને ડુંગળી એડ કરી દેવાની છે। ડુંગળીને આપણે સારી રીતે સાતળી લઈશું। તો મસાલા રાઈસ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બધી જ વસ્તુને આપણે ફૂલ ફ્લેમની અંદર જ કૂક કરવાની રહેશે। હવે કેપ્સિકમ એડ કરી દઈએ, ત્યારબાદ ટમેટા એડ કરી દઈશું। ટમેટા જલ્દીથી કૂક થાય તેના માટે ઉપરથી મીઠું એડ કરી દેવાનું છે, જેનાથી આપણા વેજીટેબલ્સ ખૂબ જ ઓછા સમયમાં કૂક થઈ અને રેડી થઈ જશે। બધા જ વેજીટેબલ્સ સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ ઘરની બનાવેલી લાલ લસણની ચટણી એડ કરી દઈશું અને તેની સાથે જ 2 ચમચી ભરી અને ખાટું દહીં એડ કરીશું। ત્યારબાદ ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર પાવડર એવા બેસિક મસાલા એડ કરી અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા સ્પેશિયલ મસાલા રાઈસ બનાવવા માટે લસણની ચટણી અને દહીંનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। તેનાથી જ આપણા રાઈસની અંદર રેસ્ટોરન્ટ કરતાં પણ સુપર ટેસ્ટી એવો સ્વાદ આવશે। બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર રાઈસ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। રાઈસ બધા જ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જાય એટલે ઉપરથી લીલા ધાણા એડ કરી અને ગરમા ગરમ મસાલા રાઈસને સર્વ કરીશું। તો તમને મારી આ એકદમ નવી રીત સાથે બનતી મસાલા રાઈસની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસીપી સાથે।